અને બગદાણામાં કોળી આગેવાનને માર મારવાના મુદ્દે સમાજમાં રોષ ભારોભાર છે। હુમલાના 17 દિવસ પછી પણ મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ન નોંધાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બગદાણામાં 2 કોળી યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ પણ। પીડિતને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચલાવવાની ચીમકી તેમણે આપી। નવનીત બાલદિયા નામના વ્યક્તિને થોડા દિવસો પહેલા માર મારવામાં આવ્યો હતો। માયાભાઈ આહિરના દીકરા જયરાજ પર બાલદિયાને માર મારવાના આક્ષેપ છે। તો મુંબઈના ડાયરામાં યોગેશ સાગરના બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધતા આખો વિવાદ થયો હતો। નવનીત બાલદિયાને માયાભાઈનું ધ્યાન દોરતા તેમણે વિડીયો અંગે માફી પણ માંગી હતી। તો માફીના વિડીયો પછી જયરાજના માણસોએ બાલદિયાને માર માર્યાનો દાવો કેટલાક લોકો કરી રહ્યા છે। ત્યારે આ અંગે યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સાથે જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। તો જયરાજ આહિરે આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધિત કરવામાં આવ્યા ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ અહીંયા સુધી પહોંચી છે। નવનીત બાલદિયા કે જેને ન્યાય મળે અને પીડિતને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે તેવું સમાજના કેટલાક લોકોએ કહ્યું છે। નવનીત બાલદિયા નામના વ્યક્તિને થોડા દિવસો પહેલા માર મારવામાં આવ્યો હતો અને બગદાણામાં 2 કોળી યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ પણ। નવનીત બાલદિયા પર જે માર મારવાનો મામલો છે એ ક્યાંક ને ક્યાંક કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। બગદાણા ખાતે હાલ વીટીવીની ટીમ પહોંચી છે ને કેટલાક કોળી સમાજના જે યુવાનો છે આગેવાનો આપણી સાથે છે તેઓની સાથે સીધી જ વાત કરશું। જે નવનીતભાઈ ઉપર હુમલાનો માર મારવાનો જે મામલો છે એમાં કેટલાક આગેવાનોએ આત્મવિલોપનની કોશિશ કરી છે, શું કહેશો? જે ચોક્કસપણે અમારા કોળી સંબંધના યોદ્ધાઓ દ્વારા 15 થી 17 યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક કોળી સમાજ સાથે ગુજરાતભરમાં અન્યાય થઈ રહ્યો છે ત્યારે આ નવનીતભાઈમાં કેસમાં સાચા આરોપીની ધરપકડ કરી નહીં, ધરપકડ કરતી નથી પોલીસ અને પોલીસ આ આરોપીઓને છાવરી રહ્યો હોય ત્યારે કોળી સમાજના યોદ્ધાઓએ જ્યારે વિલોપનનો પ્રયાસ કરવાની વાત કરી હતી ત્યારે તેમને અડધી રાતે ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા હતા। તેમ છતાં પણ કોળી સમાજના 2 યોદ્ધાઓ બગદાણા મુકામે મંદિર સુધી પહોંચી ગયેલ અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને આ લડાઈ સતત ચાલુ રહી છે। આવનારા દિવસોમાં સતત અમારા યુવાનો યોદ્ધાઓ તમામ મેદાને છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૂકવાના નથી અને ન્યાયની ચીમકી ઉચ્ચારીએ કે આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે ન્યાય આપે, અન્યથા આશ્ચર્યજનક કાર્યક્રમો હજી કરીશું। અન્ય આગેવાનો આપણી સાથે છે, શું માંગ શું છે? અમારો એક જ ધ્યેય છે કે જે અમારા નવનીતભાઈ કહે છે કે ભાઈ જે જયરાજ આરોપી છે તો અને હર્ષંઘવીભાઈ એવું કહે છે કે ભાઈ કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે તો આ જે લાગવગ વાળા જે આર્થિક રીતે સદ્ધર છે એ લોકોને જે ક્રાઇમ કરવા એ કરવા દેવાના। નાના માણસો હોય તો હમણાં ઘરે આવીને ભરી જાય પોલીસ। તો આ જે જયરાજ આરોપી છે તો એને હુકમ થવારવામાં આવશે એ અમને ખબર નથી પડતી। અમારો એક જ છે, જ્યાં સુધી આરોપીને એનો વરઘોડો કાઢવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। અન્ય પણ આપણી સાથે આગેવાન છે। ખરેખર કોળી સમાજની જે માંગ છે, ઘણા બધા ઓડિયો ક્લિપ છે, વિડીયો ક્લિપ પણ સામે આવ્યા છે, તેમ છતાં પોલીસ મુખ્ય આરોપીનું નામ નથી લેતું, શું કહેશો? હાલ પોલીસ દ્વારા પણ જે સરકારના ઇશારે કામ કરી રહી હોય એવું અમને લાગી રહ્યું છે કે આવનાર સમયમાં હર્ષ સંઘવી સાહેબ હોય કે પોલીસ હોય, જેને હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોળી સમાજને છંછેડવાના પ્રયત્ન ના કરશો, નહીં તો આવનાર સમયમાં બગદાણાથી લઈને ગાંધીનગર અને ગાંધીનગરથી લઈને દરેક જિલ્લાઓમાં, તાલુકાઓ અને ગામડામાં નવનીતભાઈને ન્યાય માટેની યાત્રાઓ કાઢવામાં આવશે। એવું ના કરી શકે, તાત્કાલિક ધોરણે આવનારા સમયમાં નવનીતભાઈને ન્યાય આપવામાં આવે ને જે મુખ્ય આરોપી તરીકે જયરાજભાઈ હોય કે અન્ય કોઈ નામ હોય એની ધરપકડ કરી અને તાત્કાલિક આ મુદ્દાને સંપૂર્ણપણે ન્યાય આપી અને પૂરો કરવામાં આવે। કંઈક ને કંઈક આ નવનીતભાઈના કેસની અંદર કોળી સમાજના યુવા વર્ગ હોય કે વડીલો હોય એક જ માંગ છે કે જે આ કેસની અંદર જે મુખ્ય આરોપી છે તેને નામ આપવામાં આવે અને નવનીતભાઈને ન્યાય મળે। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન જે છે એ શરૂ રહેશે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ભાવનગર, બગદાણા।